એલા 3 વર્ષ થયા લગ્ન ના કોઈ દિન હોય ને આજ કેમ વાળી આવી તું? કેમ માર નહીં આવવાનું? નહીં આવવાનું. આજ શું છે ખબર છે તમને? શું છે? આજે છે વિશ્વ માટી દિવસ, એટલે હું આવી છું કે આ તમે માટીને કેવી રીતે સાચવો છો, એની જાળવણી કરો છો કે નહીં એ જોવા આવી છું. જાળવણી થતી હોય એ તો મારી રીતે હું કરતો હોઉં. શું કરો છો? આ એટલું બધું આ ખાતર તો નાખેલું મને દેખાય છે આમાં. તો ખાતર એટલું બધું તો નાખવું પડતું, એ તો હું નાખતો જોઉં ને. એટલું બધું ન નાખવું પડે, નાખવું પડતું હોય ને એટલું જ નાખવાનું. બા મને કહેતા હતા કે ત્યાં જઈને 24 કલાક કે જી નાખીને કે નકરું વધારાનું નાખીને કે હા ઉત્પાદન ઘટાડી જ નાખ્યું કે. હા હોય મને ખબર છે, પેલા ઉત્પાદન થતું વધારે પણ હવે ઘટી ગયું એટલે મારાથી કઈ ફેરફાર થયો હોય. અને બા મને એમ કહેતા હતી કે પેલા આપણે વાડીએ જતા ને તો કે પાણી પાતા ને તો જમીન આખી ફૂલતી કે ને જમીન ઉપર કે પગ દઈને તો મજા જ આવે એવી કે માટી હતી. અને અટાણે જો આ ઢેફા જો માથામાં મારવા જેવા ઢેફા થયા છે, આ માર્યા હોય ને તો ફાટી જાય એવા. પણ આ ઢેફા ભાંગવા હું રોટાવેટર રાખું છું તોય નથી ભાંગતું, તો આમાં કઈ સુધારા માટે કઈ બીજું કઈ આવે તો મને કે. આની જાળવણી કરો ને તો કાઈ નો આપવું પડે. પણ કઈ રીતે કરવી મારે આની જાળવણી? આ માટીના ઢેફા નો થાય ને એના માટે માટીને જે જોતું હોય ને બધી વસ્તુ પૂરતી આપવી પડે. નકરું આ ખાતર નાખીને કાઈ ફાયદો નથી, વધારાનું ખાતર નાખી દીધું સા તમે બધું, એટલે આવું થઈ ગયું. ડીએપી ને ઉરિયા હું નાખું છું, મારાથી વધારે નખાઈ જતું હોય છે. હા વધારે જ નખાઈ જાય છે. જો પણ આ પાણી આવ્યું તમે જોઈ લ્યો, પેલા આમ પાણી હાલતું ને તો જમીન આખી ફૂલીને દડા જેવી થતી. અત્યારે ઈ કઈ રહ્યું નથી આમાં. આ ડીએપી ને ઉરિયા રહ્યું એના માટે આપણે 70 તત્વ જોઈ. ખાલી ડીએપી ને ઉરિયા થી કાઈ મળે નહીં. નાખો, મારી ના નથી, પણ ઈ માપે નાખો ને એના સિવાયના જે બીજા તત્વ જોઈ ને ઈ તમે નાખો. ઝીંક છે અને 70 તત્વો જોઈ. હા તો હું તો બે જ નાખું છું. હા તે પણ બધાય નાખો. ઝીંક છે, સલ્ફર છે, એમાં બધુંય આપણે નાખવું પડે. અને એના માટે તમારે જો નાખવું જ હોય ને તો હું તમને એક વસ્તુ સીધું, તમે મારા ઉપર એકવાર વિશ્વાસ કરીને જોવો ને નાખી જોવો. પાકો કરશો ને વિશ્વાસ? હાલ મને સીન. હા તો ટેકનો ઝેડ હા સમજાણું કે નથી સમજાણું? ટેકનો ઝેડ. હા ટેકનો ઝેડ કરીને ઈ છે, ઈ તમારે લઈ આવવાનું. ની પાછું પીળા પાંદડા વાળું. અને આખા દેશના ખેડૂત વાપરે છે. આપણે જ આપણી જમીન આવી પાણા જેવી કરી, બાકી જાવ બીજાને વાડીએ બધાય દેશના ખેડૂત વાપરે છે ટેકનો ઝેડ. બરાબર? પીળા પાંદડા વાળું યાદ રહી ગયું મને. હા તે લઈ આવો ને આપણે હોતે કાલથી છંટકાવ કરવા મળો. જો હું એક વખત તારી ઉપર વિશ્વાસ કરું છું હા અને લઈ આવું છું અને આમાં નાખું છું અને જમીનમાં હવે આજ માટી દિવસ છે એટલે હું સુધારા કરી નાખું. સુધારા કરી નાખો ને આ પકડો માટીનું ઠેફું અને લ્યો ઓલી પ્રતિજ્ઞા લે ને એમ પ્રતિજ્ઞા કે આજે માટી દિવસ છે. આજે માટી દિવસ છે તો હું પ્રતિજ્ઞા લઉં છું કે આજથી હું જમીન માટી સુધારીશ. હા માટી ઉત્પાદન વધારીશ. ઉત્પાદન કારણ કે મારે આવનારી પેઢીને મારી જમીન દેવાની છે કે મારી આવનારી પેઢી જમીન તો દેવાની જ છે, પણ ફળદ્રુપ ને પેલાની જમીન જે હતી ને એવી પૂરી ગુણવત્તા વાળી જમીન મારે એને દેવાની છે. ઉત્પાદન વધે, ગુણવત્તા વધે, સારી જમીન મારે આવનારી પેઢીને દેવાની છે. આજથી હું અને એના માટે હું મારા ખેતરમાં ડીએપી, એનપીકે બધાય ખાતરને ઓછા પ્રમાણમાં ઉપયોગ કરી અને એમની સાથે હું ટેકનો ઝેડનો ઉપયોગ કરીશ. પીળા પાંદડા વાળું ટેકનો ઝેડ. તો આજથી હું ઉરિયા, હા એમપી, હા ઈવડું હા જોતું હોય એટલું નાખીશ. અને એમાં હા બદલામાં હા હા ટેકનો ઝેડનું સલ્ફર, ઝીંક, પીળા પાંદડા વાળું હું આજથી નાખીશ. આજથી હું ટેકનો ઝેડ વાપરીશ પીળા પાંદડા વાળું. કારણ કે મારે મારી જમીનને ફળદ્રુપ કરવાની છે, મજબૂત કરવાની છે અને ઉત્પાદન વધુ આપે એવી કરવાની છે. તો જો આ બધા પાટલા રહ્યા ને આપડા, જો ઓલા સૈણા રહ્યા ને કાબુલી સૈણા, જો એમાં હું ઉપયોગ કરે. 2 ખેતર આમ છે, ઘઉં છે, ડુંગળી છે, એ બધામાં આજથી મારે હે ને 3 લઉં છું આ માટીનો. આજથી હું બધામાં ટેકનોલોજી પાંદડા વાળાનો ઉપયોગ કરે. તો હાલ તું સામ હોય હું એગ્રો માંથી હે ને ટેકનોલોજી પ્લસ પીળા પાંદડા વાળું લઈ આવું. તમે લેવા આયલા છો પણ તમને ખબર છે કેમ વાપરવાનું છે કાઈ ખબર નથી પડતી અને ઝટ નામ સાંભળું લેવા ધોઈડા જાય. પછી જો ઉરિયા નાખ્યા ને બધું હશે એટલું નાખી દે. પણ એલા પણ મને કેમ ખબર પડી? મને એગ્રો વાળો નહીં સમજાવે. એગ્રો વાળો સમજાવે ને ઈ એમ કઈ આપડા બધા હરખા ન હોય તો હરખું સમજાવે. એને ગરાગી હોય નો સમજાવે. હું તમને કહી દઉં હાલો. જો ઈ છે ને એક પેકેટ હોય ને ઈ 1 એકરમાં 1 એકર એટલે કેટલા? 2.5 વીઘા. 16 વીઘાનો એક ગુઠો આવે. હા 16 વીઘાનો નહીં, 16 ગુઠાનો એક વીઘો. હા બરાબર. તો એમાં 1 પેકેટ જોઈએ બરાબર. 4 કિલોનું પેકેટ આવે. પછી એને તમે માટી આરે, આ માટી રહી ને ધૂળ એની આરે, હા
એની આરે ભેળવી શકો હા. હા પછી જેની રેતી હોય ને હા. એની આરે અને આ ઉરિયાની હોય ને તમારું એની આરે તમે નાખી શકો ભેળવી નાખીને છંટકાવ કરી દેવાનો ખાતર નાખો ને એમ તો સારું તું હવે મૂક સા હું લઈ આવું પાકું પાકો પાકો હાલ. હા હું આ લેવા જ જાઉં છું હા તે મને ઈ સમજાવ્યું તો નહીં કે આના ફાયદા શું થાય આના કામ જ હવા હોય આગળ સમજાવી ન રહી કે જમીનના સુધારો થાય માટી પેલા જેવી પોચી બનશે પણ એ તો એનાથી મને પાક ખબર વધશે. છે કે જમીન સુધરી જાય એ તો ત્યાં મારા મગજમાં ઉતારી દીધું પણ આ મારે જો શેણાનો પાક ઉભો ઓલા ખેતરમાં ઘઉં ઊભા ડુંગળી ઊભી પણ એમાં કઈ નુકસાની તો નહીં થાય એમાં કઈ નુકસાની નહીં થાય ને ફાયદા જ હું છે હું તમને બધું પહેલેથી જ કહી દઉં કોણ લપ કરે આની આરે મારા એવું જ છે જો આ ચૈણા રહ્યા કે નહીં હા. આને કલર આવો છે બરાબર છે તમારે હા. પછી આ લાંબો ટાઈમ થાય ને એટલે આપણે ખબર આનો કલર બદલી જાય પીળો થઈ જાય હા. હા ઈ નહીં થાય ઈ એનો લાંબા સમય સુધી કલર જળવાઈ રહે તમે હા. ટેકનો જેડ વાપરશો ને એટલે હા. પછી આમાં ફૂલ આવે ખબર હા. ઈ ફૂલ આવે ને ઈ ફૂલ આમાં વધશે જેટલા આવશે ને એના કરતા એટલે ટૂંકમાં ફાલમાં વધારો થાય ફૂલ નાખશો ફૂલમાં વધારો થાય ટેકનોલોજી નાખશો ને એટલે પછી આમાં છે ને જી ઓલા ફટાક્યા થાય ખબર ઓલા શેણા? ખોટા શેણા ખોટા પડી જાય પોપટો તો અસલ દેખાતો હોય પણ અંદર ખોલો ને એટલે દાણો ન હોય તમારે જેમ અસલ દેખાવતો છો પણ અંદર કઈ છે નહીં એમ. હા હા એટલે બહુ ખોટું ન લગાડતા એમ ઈ પોપટા ઈ ઓછા થાય પોપટા થાય જ નહીં ટૂંકમાં અંદર દાણો નીકળે અને ફૂલ વધશે પણ એટલે એમ ફાલે નહીં વધશે. અને મૂળિયાને કઈ નુકસાની નહીં થાય મૂળિયાને નુકસાની ન થાય મૂળિયા એમાં ડબલ થાય ડબલ મજબૂત થાય છોડવો થાય મજબૂત હા મજબૂત છોડવો હોય એટલે તમને જ ખબર ફાલ વધુ આવે ફૂલ વધુ આવે એટલે ફાલ વધુ આવે ફાલ જો. વધુ હશે એટલે ડાયરેક્ટ ઉત્પાદન ડબલ થાય ઘઉં ચણા ને ડુંગળી ત્રણ ઘઉંમાં જો કલર જળવાઈ રહે ઘઉંના મૂળિયા જાડા થાય એટલે ઘઉં ઊંચા થાય હા ઘઉં જેમ વધશે એમ એમાં વધારે ડુંડી આવશે ડુંડી જેમ વધારે આવશે એમ દાણા વધારે આવશે ને અને તો મારે ડુંગળીમાં જો- વધારે ફાલ આવી છે ટેકનોજેટ નાખે તો મારે ગાડી ચોડાવી છે ચાલો અને જો- ફટાફટ લઈ આવું આપણે હજી ડુંગળીનું હા ભરતા જો ડુંગળી વાવી છે તો હજી ડુંગળીનું? ડુંગળીમાં જો મૂળિયા છે ને એમાં વિકાસ થાય એટલે હા. મૂળિયા વધશે ને એટલે ગાંઠિયો શું થાય મોટો બંધાય પછી ડુંગળીમાં કલર અને સુગંધ જરૂરી છે ઈ ખબર પડે હા. ડુંગળીનો કલર એકદમ આમ મને ગમે ને એવો ટમેટી જેવો લાલ જેવો લાલ નહીં. લાલ લાલ પર્પલ કલર ની Purple? ડુંગળી હોય ઈ કલર ટૂંકમાં ડુંગળીનો મને ગમે ને એવો ડુંગળીનો કલર થઈ તું જાય ફટાફટ કે મારે ગાડી અને મોટી થઈ ડુંગળીના છે ગાંઠિયા મોટા મોટા થાય ને જાવ આવે ઝટ લેતા આવો ફટાફટ એટલો જાઉં છે છું. પીળા પાંદડા વાળું પાકો હાય હાંભળો 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 જો બધાય પાકમાં છે ને ફાલ વધુ ફૂટ વધુ થાય તો ફાલ વધુ થાય ફાલ વધુ થાય તો ઉત્પાદન વધશે તો જાઓ જલ્દી લેતા આવો ટેકનોજેટ પીળા પાંદડા વાળું ભૂલતા નહીં તોડજો તોડી નાખજો ને છાંટી દેજો આવી ગયા આ જો આ ટેકનોજેટ હો બરાબર તાપ બે લઈ આવ્યા તો 5 વીઘા સૈણા છે એમાં નાખ દેવાનું થાય ને પેલા હે ને હા. આપણે આ 5 વીઘામાં થાય ને એવું મને કીધું આ 2 ઠેલી 5 વીઘામાં થઈ જાય બરાબર. તો આપણે હે ને ઘઉંમાં અને શેણા મોટા થઈ ગયા ને એમાં પેલા નાખી દે એમાં ઉપયોગ કરી જોઈએ બરાબર પછી ડુંગળીમાં છેલ્લે ઉપયોગ કરીશું અને મારું તો જો એ ભાઈ મને સમજાવ્યો ને મને તો એવું મગજમાં ઘૂસી ગયું કે હવે હે ને બધાય ખેડૂતને આજ વાપરવું જોઈએ ટેકનોજેટ પીળા પાંદડા વાળું બરાબર તેથી કરીને એને આ બધાની પીળું પાંદડું ના? હા, જો આવડું આ. આ પીરું પાંદડું બરાબર અને આ ટેકનોજેટ બરાબર ટેકનો તો હું એમ કહેતી હતી કે હવે આ મેં તમને જેમ સમજાવ્યા જ માટી દિવસ છે તો આપણે આપણા દેશના ખેડૂતોની બધાને ગામડે ગામડે જઈ અને કંઈક મીટિંગ કરી અને સમજાવી અરે હમણાં ઓલો પૂરતી એક વાળો માહિતી કહેતો હતો આપે એમ. અહીંયા ક્યાંક મીટિંગ છે હા તો હાલ ત્યાં જાય ત્યાં જઈ આવી અને આપણે જે મગજમાં ઉતર્યું ને આ ટેકનોજેટ પ્લસ ઓલું ટેકનોજેટ પીળા પાંદડા વાળાનું હા એ આપણે બધા ખેડૂત મગજમાં ઉતર્યું ઈ તો કહો જેમ આપણે ખેડૂતોને હે ને બધાય ઘરે ઘરે હે ને ખેડૂત આજ વાપરવાનું બરાબર તો હાલ આપણે હે ને આવડું હતું પેલા તારી રીતે હરખું મૂકી દે પેલા આપણે મીટિંગમાં જઈ આવીએ હંતાડવાનું ન હોય આ બધા ખેડૂતની ઘરે છે તું ઘરે મૂકીએ અંદર હા હું તૈયાર થઈ જાઉં પછી આપણે મીટિંગમાં જાય હાલો સારું હાલ રીપના પીળા પાંદડા વાળું ટેકનોજેડ એસએમએલ કંપનીનું ટેકનોજેડ છે એ ગુજરાતના 1 લાખથી વધારે ખેડૂતો વાપરી રહ્યા છે મિત્રો અને આપણે જેમ વધારે આપણા ખેડૂતનું બીજું કોઈ નથી ખેડૂતનો ખેડૂત જ આધાર છે તો આપને ખબર છે કે આ ટેકનોજેડથી ઘણા ફાયદા થાય છે આપણે શિયાળુ પાકમાં અને ચોમાસુ પાકમાં આનો ઉપયોગ કરી શકીએ છીએ તો ગમે તે વાવ્યું હોય શિયાળુ પાક અને ચોમાસુ પાકમાં એ કોમેન્ટ કરી દો અને ટેકનોજેડનો એમાં છંટકાવ કરી દો ઉપયોગ કરી લ્યો એમાં અને દેશના ખેડૂતને આ શેર કરી દો એટલે આપને ખબર છે આપણે એનો લાભ લીધો એમ બીજા ખેડૂત પણ આનો લાભ લેશે